આઈબીએસની સમસ્યા, જૂનો મરડો અને પેટનો દુખાવો, જેમાં પેશન્ટને ખૂબ વારે વારે જે છે સંડાસ જવું પડતું ને પેટમાં અતિશય દુખાવો થાય કે ફેમિલી ડૉક્ટરને વારંવાર બતાવવું પડતું હોય. આ બધી જ સમસ્યા લાંબા સમયથી હોય, કોલોનોસ્કોપી એન્ડોસ્કોપી કરાવે પણ આયુર્વેદની સારવાર કેટલો ઝડપથી ચમત્કાર કરી શકે છે એના માટે આપણે પ્રદીપભાઈનો અભિપ્રાય લેશું આજે. જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ. પ્રદીપભાઈ, તમને શું સમસ્યા હતી? મને છેલ્લા 5-7 વર્ષથી પેટમાં દુખાવો સતત રહેતો અને પાચનનો પ્રોબ્લેમ બહુ એટલે ઘણો જ થઈ ગયો હતો એમ. એનાથી બધો વોમિટ થાય કે પેટમાં સતત દુખાવો રહે કે બેચેની જ પડી રહેતી એમ. અને સંડાસ કેટલી વાર જવું પડતું? 2 વખત કંઈક 3 વખત જવું પડે. નિયમ જ નહીં, ક્યારેક સવારમાં જવું પડે, ક્યારેક બપોરના જવું પડે, ક્યારેક સાંજે જવું પડે. અનિયમિત હતું એમ. અને પેટ પૂરેપૂરું સાફ ન ના, પેટ પૂરેપૂરું સાફ ન થાય. તો જે આ પાચનની સમસ્યા જે છે એ આટલા સમયથી હતી, તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટર બદલાવ્યા હશે? મેં 5-7 ડોક્ટર બદલાયા. માંડવીમાં, પછી ભુજમાં, ને રેગ્યુલર જે મને લાગતા હતા કે આનાથી ફરક પડશે એવા બધા ડોક્ટર પાસે ગયો. અને એ બધા ડોક્ટર પાસે તમે લગભગ આશરે જે છે એ બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા છે? કોલોનોસ્કોપી, એન્ડોસ્કોપી બધું કરાવી લીધું? બધું એન્ડોસ્કોપી ને બધું જે એના રિપોર્ટ આવતા હતા એ બધા કરાયા, ઉપરથી નીચેથી બધું કાંઈ બધા કોઈ બાકી રાખ્યું નથી. ડોક્ટરે નિદાનમાં શું કીધું તમને? એટલે એ કે પાચનનો પ્રોબ્લેમ છે, ધીમે ધીમે દવા ચાલુ રાખો, ફરક પડી જશે. પણ દવા ખાઈ 4-5 દિવસ ફરક હોય, પછી કાંઈ એવું લાગે નહીં કે પાછું એમ થાય હાલ ને હજી એકવાર દવાખાને કાંઈ ઇન્જેક્શન દેરાઈ આવે કે બાટલો ચડાઈ આવીએ કે એવું કરવું જ પડે, નહીં તો પછી શું કે બેચેની જ પડી હોય. એટલો બધો દુખાવો થઈ જતો? બહુ એટલે પેન એટલે ગજબનું પેન રહેતું હોય. એટલે ક્યાંય બારે જવું હોય તો એમ થાય ટાળી નાખું, મૂક ને નથી જતો એમ. એટલો બધો દુખાવો. અને જે તમે બધા આટલી અલગ અલગ દવાઓ કરી, રિપોર્ટ્સ કરાવ્યા, લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો હશે? લાખ રૂપિયાથી વધારે ખર્ચો કર્યો છે એમ. અને રોજની કેટલી ગોળી ખાવી પડતી? 4 ગોળી ખાતો રોજ, ડેલી સર્વિસ. એનામાં એસિડિટીની ગોળી તો કમ્પલસરી સવાર સાંજ ખાતો. ન લ્યો તો શું થાય? ન લ્યો તો બીજે દિવસે આ પેટમાં બધું એમ ગેસ ને દુખાવો સતત રહે. જો એસિડિટીની ગોળી ખાવું ને તો સારું હોય, ને એક દિવસ જો ગોચાવી ગયા તો પાછો હતો એવું ને એવું. અને જો તમને દુખાવો વધી જાય તો પછી તમારે તાત્કાલિક ઇન્જેક્શન મારવા જવું પડે? ક્યારેક એવું થાય સાહેબ કે સાંજે જમ્યા પછી પણ આ દુખાવો થાય એટલે રાતે દવાખાને જવું પડે. વોમિટ થાય કે ઝાડા થઈ જાય, આવા પ્રોબ્લેમ પણ ઘણા થતા એમ. જ્યારે દવાખાને બાટલો ચડાવીએ અને ઇન્જેક્શન દેરાઈએ તે શાંતિ થઈ રહે, બાકી પછી હોય એવું ને એવું. એવું કેટલા સમયમાં થઈ જતું? મહિનામાં કે 2 મહિને કે અઠવાડિયા 10 દિવસમાં 1-2 વખત થાય જ. એક દવાખાને ઇન્જેક્શન લેવું જ પડે એમ? કોઈ બે મત નહીં એના. બરાબર છે. એટલે ઘણા લાંબા સમયથી હું 7 વર્ષ હેરાન થયા? હા, એવું 7 વર્ષથી તો કદાચ વધુ ટાઈમ થયો હશે, પણ અંદાજે 7 વર્ષથી તો ઘણી તકલીફ હતી. અને તમે ક્યાંથી આવો છો? હું માંડવી તાલુકાનું દુર્ગાપુર ગામથી આવું છું. તો ત્યાંથી પછી આપણી હોસ્પિટલ અહીંયા ગાંધીધામમાં આવી રીતે ટ્રીટમેન્ટ કરે છે, એની તમને ખબર કઈ રીતે પડી? એટલે એકચ્યુઅલી હું એક દિવસ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં ચેટ જોતો હતો અને અચાનક તમારો વિડીયો આવ્યો. એટલે હું જોવા માંડી ગયો. મેં કીધું આયુર્વેદિક છે અને એક બાપુનો વિડીયો ચાલુ હતો એ ટાઈમમાં. એટલે મેં આખો વિડીયો સાંભળ્યો. એને સાંભળ્યા પછી મેં ફોલો કર્યો અને રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ. એના પછી તમારા બધા વિડીયા જોયા, જેટલા વિડીયા હતા એ બધા તમામ વિડીયા જોયા. તમામ વિડીયા જોયા પછી જ મેં 3જે દિવસે અહીંયાથી એપોઇન્ટમેન્ટ લીધી અને ચોથે દિવસે હું અહીંયા આવી ગયો દવા લેવા માટે. તમે જેમ કે વિડીયોમાં જેટલા પેશન્ટને સારું થતું હતું, જેટલું સારું લાગતું હતું, એટલું જ તમને સારું થઈ ગયું? હા, એટલું જ સારું હોય ને. ખરેખર તમે ભગવાન મળ્યા સાહેબ. એમ થયું કે આ જિંદગીમાં ને મને એમ થતું હતું આ ભેગું હાલશે, પણ ના, અહીંયાથી શાંત થઈ ગયું. કેટલા મહિના દવા ચાલી આપણી? મારી હમણાં 2 મહિના લગભગ થશે હમણાં. અને 2 મહિનામાં એકદમ કમ્પ્લીટ સારું થઈ ગયું. અત્યારે જે પેન રહેતું હતું, સતત આમ બેચેની રહેતી હતી, અત્યારે તમે કહો કે અહીંયા જવું હોય તો ગાડીને સેલ મારો થાય રવાના, ન કે એમ થાય હાલ ઘરે જઈ સુઈ જવું. બરાબર છે. બાકી એમ સારું થઈ ગયું. અને તમે જેમ કે સમજો કે તમારું જે અહીંયા નિદાન થયું, તમારી સારવારથી આપણે પંચકર્મ કરાવી, બધામાં તમને 100% સંતોષ લાગે? એકદમ કમ્પ્લીટ મજા આવી સાહેબ. બરાબર. અને પૂરેપૂરો રિસ્પોન્સ મળ્યો. જ્યારે અહીંયા આવ્યા ત્યારે એકદમ એમ લાગે કે ના, હવે આ સારી ને સાચી જગ્યાએ ગયા છીએ. તો પ્રદીપભાઈ, તમે જે આટલી બધી લાંબા સમયથી પરેશાન હતા ને એટલી બધી મુશ્કેલીઓ થતી, તો દુખાવોને જે તમે કીધું અતિશય દુખાવો થતો, આ બધું થતું, તો તમારું પાચન, તમે કોઈ ખોરાક જ ન પચતો, તમને શું થતું? એટલે ખોરાકમાં એવું હતું સાહેબ કે બહારનું તો કોઈ ખાઈ જ નતો શકતો અને ઘરનું પણ એમ તીખા તળેલું કે એવું ખાઈએ ને તો એમ ના કહેવી પડે થોડુંક નથી ખાવાની ઈચ્છા એમ. બરાબર. અને એમ થાય કે થોડું ખાઈને મૂકી દઈએ એમ, ફરી કાંઈક પીડા થશે, કારણ કે મગજ પેટમાં પડ્યું હોય, આપણું મગજ સતત અહીંયા જ હોય એમ કે દુખાવો થશે જ. આપણે એમ નક્કી જ કરી લીધું હતું એમ. પણ આ દવા જે આપણા કને આવ્યા એના પછી હવે નક્કી કરી લીધું કે ખાવ કાંઈ જ નહીં થાય.
એમ બધું ખાઈ આવ્યા. તો હમણાં તમે મારી વાત કરી કે લગ્નમાં. હા, હું એકચ્યુઅલી હમણાં મારા ભાઈના છોકરીના મેરેજ હતા, તો હું અહીંયાથી દવા ભેગી જ લઈ ગયો હતો. મેં 2 દિવસ ત્યાં 10 દિવસ રોકાણો, 2 દિવસ દવા ખાધી હતી અને એવું લાગતું હતું કે માય જમી લઈશ ને કાંઈ તકલીફ થશે તો, પણ મન ભરીને ખાધું, કાંઈ જ તકલીફ થઈ કાંઈ નહીં. નથી એમ ને, ના, બધું જમી હું શક્યા. 10 દિવસ હતો ત્યાં કને, 10 દિવસમાં કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ થઈ નથી અને જેમ અહીંયાથી ગયો તો એમ ને કમ્પ્લેટ પાછો આવ્યો. એકદમ ઉત્સાહ સાથે. હા, ઉત્સાહ નહીંતર સાથે. 7 વર્ષમાં હું પહેલી વાર બન્યો છે. હા, 7 વર્ષમાં આટલું લોંગ ટ્રાવેલિંગ મારું ઘણું થાય જ જવાનું, પણ એકચ્યુઅલી આ વખત જે મજા આવી ને મને, જે પ્રસંગ માણવાની એવી મજા ક્યારેય આવી નથી છેલ્લા 7 વર્ષમાં. બરાબર. અને સામે સામે પાછું તમારી 4 અલગ અલગ ગોળીઓ ખાતા એ બધી બંધ થઈ ગઈ. હા, એ બધી બંધ થઈ ગઈ ગોળી. ઓલી ગોળી તો જોઈ જ નથી, પણ પન્નાએ મેં ઘરે નથી લગભગ હવે તો એ કેટલા દિવસમાં બંધ થઈ ગઈ આપણી દવા શરૂ થઈને? દવા શરૂ કરી એટલે 8 દિવસમાં જ એ ગોળીને મેં જોઈ જ નથી. જે તમે સતત કેટલા વર્ષથી ખાતા હતા? હા, બધી ગોળી બંધ. એ કેટલા વર્ષથી ખાતા હતા એ સતત? 6-7 વર્ષ ખાધી ગોળી બધી કન્ટિન્યુઅસ અલગ અલગ. અને સાહેબ કે બહાર જવું હોય ને તો પેલું મને હોસ્પિટલ જવું પડે આ ગોળીઓ ઇન્જેક્શન લેવા. લેવડાવી. હા, ઇન્જેક્શન કરતા ગોળી મહત્વની હતી. ગોળી ભેગી રાખી તો જ બહાર જવાય, કારણ કે આપણે ખબર જ હતી કે જવા પછી જમવાશે ને જમાશે પછી આ દુખાવો થશે, એટલે ગોળી તો ભેગી રાખવી જ પડે, ચાહે ઇન્ડિયામાં હું ચાહે આઉટ ઓફ ઇન્ડિયામાં હું. પણ એ ક્યારેય પ્રોબ્લેમ નથી થયો એમ? હા, અને અહીંયા જે આપણી સારવાર લીધી, આપણી જે ટ્રીટમેન્ટ ચાલુ કરી, એના પછી કોઈ પણ જાતની કાંઈ તકલીફ થઈ નથી. અને એ પેટનો ભય પણ હાલો ગયો. હા, એ અત્યારે બીકે ન લાગે, ક્યાંક જવું હોય તો હાલ રવાનો. હવે ધ્યાન સતત પેટમાં નથી રહેતું? કાંઈ જ નહીં. હવે આપણે એમ થાય ફોકસ કામમાં પણ દઈ શકીએ વધારે અને આનંદ થાય એમ. ખરેખર જે પ્રદીપભાઈને સમસ્યા હતી, આયુર્વેદમાં એને ગ્રહણી દોષ કહેવામાં આવે છે. એક લોકો એને IBS કહેતા હોય, મરડો કહેતા હોય, જૂનો મરડો કહેતા હોય, આંતરડામાં સોજો કહેતા હોય. આ બધા જ લક્ષણોનું એકમાત્ર મૂળ છે પાચન શક્તિ નબળી થવી, આંતરડામાં સોજો થવો અને પિત્ત દોષનું વધવું. આપણે જે પ્રદીપભાઈની ટ્રીટમેન્ટ કરી, આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે સ્પષ્ટ અને સરળતમ દવાઓ કરી અને 2 મહિનામાં પ્રદીપભાઈ એટલા બધા ખુશ છે એનું એકમાત્ર કારણ એ છે કે આયુર્વેદનું નિદાન અને આયુર્વેદની સારવાર એટલી શ્રેષ્ઠ છે કે જૂનો કોઈ પણ રોગો હોય તેને ઝડપથી મટાડી શકે છે અને પાચનને સુધારી શકે છે. જેમ પ્રદીપભાઈ કીધું કે હું પ્રસંગમાં ગયો મને કાંઈ પ્રોબ્લેમ થયો, કારણ કે પાચન એમનું સુધર્યું. આપણે મૂળ એમને કર્યું, પાચનને સુધાર્યું અને પાચનના સુધારવા માટે આપણે એને બસ્તી સારવાર કરાવી, બસ્તી સારવારની સાથે આપણે દવાઓ આપી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. પ્રદીપભાઈ, તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે બિચારા કે સતત આવા દુખાવાને મરડાથી પરેશાન હશે, કે જેને આ લાંબા સમયથી પ્રોબ્લેમ હશે, એને તમે આપણી હોસ્પિટલ નિદાન કે સારવાર વિશે તમે શું કહેશો એને? અને હું તો એમ કહું છું કે ક્યાંય કોઈ જગ્યાએ જવાનું નથી, સાહેબ પાસે આવી જશો એટલે તમે સમજી લો કે ઉકર્યા. અલા પીડામાંથી જ બહાર આવી જશો. હું જે પીડામાંથી બહાર આવ્યો ને મને ખબર છે કે મને જે તકલીફ હતી સાહેબ, આ તકલીફ કેને કેવી, ક્યાં જઈને કેવી, કારણ કે એક મારા મિત્ર ડોક્ટર છે એને જઈને કહેતો કે યાર હવે આનામાંથી ઉકાર ભગવાન તું, કે આપણે આ પીડા લઈને ભેગા જશું એમ. પણ અહીંયા આવ્યા પછી એવું લાગેલું કે ના સાહેબ, એટલી આનંદ અને શાંતિ થઈ રહ્યા. પેટનો દુખાવો તો છે જ નહીં એમ બિલકુલ. તમે પ્રદીપભાઈ લગભગ છેલ્લા 7 વર્ષથી આ પરેશાન હતા, બરોબર? રોજની 4 ગોળી ખાવી પડે, ફરજિયાત એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, 5-7 ડોક્ટર બદલ્યા આપણે, બરોબર છે, અને લાખેકનો ખર્ચો કરી નાખ્યો. છતાં જે પ્રોબ્લેમ સોલ્યુશન નથી થયું, આપણા 2 મહિનામાં થઈ ગયું. 100% સાહેબ, બરોબર. અને એ દવા જેટલી ઝડપથી લાગુ ન પડી, એટલે આ દવા આપણી ઝડપથી લાગુ. હા, ઝડપથી લાગુ પડી. ખાધી એના 8 દિવસમાં તો ખબર પડવા માંડી ગઈ કે ભાઈ કંઈક તો છે આનામાં, કે પાચન સુધરવા માંડી ગયું એમ. અચાનક આપણે જે પેલા જમી લઈએ ને તો ભૂખ ન લાગે, એમ થાય મૂકને ખાસું તો પીડા થશે. પણ અત્યારે મન ભરીને આપણે કહીએ કે તું ઘરે આ જમવાનું બનાવજે, આપણી ઈચ્છા થાય રહી ખાવાની, એટલે ખાઈ શકીએ. પ્રદીપભાઈ, તમારો જે આ વિડીયો છે
એ પાચનના સમસ્યાઓના લોકો માટે બહુ પ્રેરણારૂપ બનશે. તો આ વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકમાં મૂકી શકીએ. હા 100% મૂકી શકીએ સાહેબ, ને મૂકજો ને સાહેબ. બધાને હું સલાહ આપું છું કે એક વખત જો આવી કોઈ તકલીફ હોય ને તો અહીંયા આવીને મુલાકાત લેજો અને દવા ચાલુ કરજો, તો વહેલા તકે તમે સુખી થશો. 7 વર્ષ હેરાન 7 વર્ષ હું જે હેરાન થયો છું ને એ બીજા હેરાન ન થાય. અને હું આજ પણ કહું છું, કોઈક મને પૂછા કરે કે ભાઈ તને આ ક્યાંથી ફરક પડ્યો, તો હું એને ઇમિડિયેટલી કહું કે ભાઈ તું અહીંયા જા અને આ કરાવો. એના પછી ખાલી આ પેટનું નહીં સાહેબ, બીજા ઘણા બધા રોગોનું પણ તમારી પાસે નિદાન મળશે. બરાબર. હા, એટલે 100% સાહેબ અવાય અને આ કરાવાય. એન્ડોસ્કોપી કરવા કરતા આ સારું હોય, કોઈ જાતની પીડા નથી. તમે જે કહેતા હતા કે તમે બીજી કોઈ જગ્યાએ દવા લેતા તમને ગરમ પડતી, આપણી દવા ક્યારે ગરમ પડી? ના, કોઈ જાતની ક્યાંય ગરમ પડી નથી, એકદમ કમ્પ્લીટ. બીજી દવા લેતા ગરમ પડતી શું થાય? ગરમ બોલે મુજારો થાય, પડો આમ છાતી ભારે હોય. ઘણી વખત એમ થાય કે એટેક આવી જશે, એમ થાય તો આમ છાતીમાં દબાણ જ પડ્યું રહેતું. એમ દવા ખાવા 10-15 મિનિટ શાંતિ હોય, પછી એવું હતું એવું. આપણી દવામાં એવું કઈ પ્રોબ્લેમ? કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ હું પણ કહેવા માંગુ છું કે કોઈ પણ લોકો એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર ગરમ છે તો એ એમનો વહેમ છે. ખરેખર આયુર્વેદમાં તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને દવા ગરમ પડી શકે. અમે જે સારવાર કરીએ છીએ એ કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે અમારી દવામાં નિદાન સાચું હોય છે, શ્રેષ્ઠ હોય છે. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે આયુર્વેદ દવા ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન અને ઓફલાઈન દવાઓ કરતા હોઈએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. તમે જે પંચકર્મ કરાવ્યું પ્રદીપભાઈ, એમાં તમને કેવો અનુભવ થયો? પંચકર્મ પછી કેટલું ઝડપથી સારું લાગ્યું? પંચકર્મ કરાવ્યું એના 4-5 દિવસ પછી જે એમ લાગતું હતું કે મારે કાંઈક તકલીફ થશે, પણ એવી જાતની કોઈ તકલીફ નહીં. પણ પંચકર્મ કરાવ્યું એના બીજે-ત્રીજે દિવસે પછી તો 100% સારું થઈ ગયું. હા, સુધારો એકદમ કમ્પ્લીટ. કોઈ નબળાઈ થાક એવું કઈ લાગ્યું કરે? કોઈ એનર્જી આવી ગઈ સાહેબ, ડબલ વધીને. હા, સ્ફૂર્તિ વધી ગઈ. એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો પણ તમે ડોક્ટરને 3 વસ્તુ ખાસ પૂછો. સૌથી પહેલા એ પ્રશ્ન પૂછો કે આ સારવારથી મને કોઈ નુકસાન નહીં થાય ને, કે નબળાઈ નહીં આવે ને. બીજું તમે એ પૂછો કે સારવારથી મારા શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે, કારણ કે પંચકર્મથી રોગ ઝડપથી દૂર થાય. ત્રીજું એ પણ પૂછો કે પંચકર્મ કર્યા પછી મને શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત કેટલી વધશે, કારણ કે આ બધી જ વસ્તુ પંચકર્મથી થાય છે. રોગ જલ્દી દૂર થાય, તાકાત વધે, શરીરમાં નબળાઈ ન આવે, તો જે પંચકર્મ સાચું છે. ને અમે જે અહીંયા પંચકર્મ સારવાર કરાવી છે એમાં 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રદીપભાઈ. અને તમે જે છે એ આવી જ રીતે જે છે એ લોકોને આયુર્વેદનો સાચો માર્ગ બતાવ્યો એ તમારી પાસે. ના, ખરેખર સાહેબ આયુર્વેદ જરૂરી છે જીવનમાં. જે મૂક્યું હતું ને એ પાછું લઈ ઓનામાં મરી જશું આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.